નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમના પ્રવૃત્તિ નંબર 8 મારું ગીત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. તો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 8 મારું ગીત. આપણા ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં તહેવારો, શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે. આ પ્રકારના લોકગીતો હજુ પણ આપણા માતા પિતા, દાદા દાદી, સગા વહાલાના મુખ્ય ગવાતા જ હશે. આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય પરંતુ માત્ર આપણા ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે. આવા લોકગીતો પૈકીનું કોઈ એક લોકગીત નીચેના ભાગમાં હશે. લખો. લોકગીતનું નામ. ઝૂલણ મોરલી વાગી રે. તો ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર, હાલોને જોવા જઈએ રે. મોરલી વાગી રે રાજાના કુંવર, ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર, પિત્તળિયા પલાણ રે મોરલી, બાયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર, દસે આંગળીએ વેઢ રે મોરલી, માથે મેવાડા મોળિયા રે, રાજાના કુંવર, કિન ખાબી સુરવાળ રે, પગે મોજડી રાઠોડી મોજડી રે, રાજાના કુંવર, ચાલે ચટકતી ચાલ્ય રે. ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર, હાલોને જોવા જઈએ રે. મોરલી વાગી રે રાજાના કુંવર. આ લોકગીતમાં શાના વિશે વાત કરવામાં આવી છે? તો જોઈએ જવાબ કે ગાયક લોકોને રાજાના કુંવરને જોવા આમંત્રણ આપે છે જ્યારે મોરલી વાગી રહી હોય. રાજાના કુંવરના સુંદર ઘોડા અને પીળા પલાણાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમના બાજુબંધ બેરખા અને 10 આંગળીઓમાં પહેરેલા વીંટીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમના માથા પર મેવાડી મોળિયા અને કિનખાબી સુરવાળનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમના પગમાં રાઠોડી મોજડી અને ચટકતી ચાલનું વર્ણન કરવામાં આવ્યું છે. ગાયક ફરીથી લોકોને રાજાના કુંવરને જોવા આમંત્રણ આપે છે જ્યારે મોરલી વાગી રહી હોય. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની નવી જે સ્વ-અધ્યયન પોથી આવી છે 2024-25ના, જેમાં તમામ સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો, ભાગ નંબર 1 અને ભાગ નંબર 2. અને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી શકે છે, તો તેમની પણ તમામ સોલ્યુશન સાથેની PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી અને એપ્લિકેશન પરથી તમે PDF પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 9ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.